એસ્ટ્રાઝેનેકા કે જેઓ કોરોના વેક્સિન કોવિશિલ્ડનું ઉત્પાદન કરતી કંપની છે, જેનાથી સાઇડ ઇફેક્ટ હોવાનું હમણાં થોડા દિવસ પહેલા જ સામે આવ્યું હતું. તો તેને લઈને હવે ભારતની હૈદરાબાદની ભારત બાયોટેક કંપની કે જેઓએ કોવેક્સિન બનાવી હતી તેણે પણ એક મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે ગ્રાહકની સુરક્ષા અમારા માટે સૌ પ્રથમ છે અને તેને સુનિશ્ચિત કરવાના તમામ સંભવિત પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવે છે. નમસ્કાર, આપની સાથે હું છું જાનવી. અનુસાર કે જ્યારે વેક્સિનનું નિર્માણ થઈ રહ્યું હતું અને જ્યારે કોવિશિલ્ડની આડઅસરના સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે તેઓએ જણાવ્યું કે જ્યારે વેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું હતું ત્યારે અમારું એકમાત્ર ફોકસ ગ્રાહકની સુરક્ષા પર હતું. ભારત સરકારના એકમ ICMR સાથે જ મળીને ઉત્પાદન કરવામાં આવેલી આ એકમાત્ર વેક્સિન છે. સાથે જ તેઓએ જણાવ્યું કે વેક્સિન બની ગયા બાદ એમની અસરકારકતા પણ ચકાસવામાં આવી, પણ અસરકારકતાની પહેલાં અમારું જે ફોકસ હતું તે લોકોની સુરક્ષા પર છે કે એ નિશ્ચિત કરવામાં આવ્યું કે એનાથી કોઈ આડઅસર ન થવી જોઈએ. માત્ર કોવિશિલ્ડ અને કોવેક્સિન આ બે જ રસીનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાયો હતો. કોવેક્સિન બનાવનારી કંપનીએ કહ્યું કે વેક્સિનનું મૂલ્યાંકન છે અલગ અલગ પાસાઓને સુરક્ષાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. લગભગ 27,000 કરતાં વધારે વિષયોને અનુસંધાને એમનું મૂલ્યાંકન કરાયું છે, જેમાંથી સફળતાપૂર્વક પસાર થયા બાદ જ વેક્સિન જે છે તે માર્કેટમાં આવી છે. આટલું જ નહીં, તેમને ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પણ પૂરી રીતે ચકાસવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. તેવો રિપોર્ટ જારી થતાં ત્યારબાદ તેને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી. સાથે જ અલગ અલગ જે પાસાઓ હોય એના લઈને એને અનુસંધાને પણ વેક્સિનનું ટ્રાયલ સર્ટિફિકેટ પણ એમની પાસે છે. ત્યારે કોવેક્સિને નિવેદન આપતા જણાવ્યું કે અમારા માટે સુરક્ષા સૌથી પહેલાં છે, ભરોસો રાખો. નમસ્કાર.